અબડાસા તાલુકાના જખૌ ખાતે શ્રી હે બાવા ધામનું 7મું વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં દીપ પ્રાગટ્ય, ગણેશ પૂજન, મહાપ્રસાદ, લઘુરુદ્ર હોમ તેમજ હરિહર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં લઘુરુદ્રના આચાર્ય શ્રી ભરતભાઈ જોશી વિજાણવાળા રહ્યા હતા, જેમાં રાત્રે શ્રી પાટીદાર ઉમિયાજી રામામંડળ પાંતિયા દ્વારા શ્રી રામદેવ પીરનું આખ્યાન જીવન દર્શનની ઝાંખીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવું મહારાજ શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સંતો, મહંતો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી હે બાવા ધામના ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। शिव समूह दाता नहीं विपत विदारण हार, लजा मोरी राखिए नंदी के सवार। આજે અહીં સન્માનીય પરમ શ્રદ્ધેય આદરણીય પરેશ મહારાજ એમના સાનિધ્યમાં સત્સંગ, સનાતનની પરંપરા, આધ્યાત્મિકનો ઉર્ષ અને માણસને કઈ રીતે અમાન અને ચેન મળે એના માટેના જે ભારતીય સંસ્કૃતિના આયામો છે એ આયામો કઈ રીતે ફૂલે ને ફાલે એના માટેના જો પ્રયત્નો થતા હોય ગુરુદેવના દ્વારા માધ્યમથી, અને એ માધ્યમનું જ્યોત, એનું પ્રકાશ ઠેઠ છેવાડા સુધી પહોંચે એવી એક જ્યોત જલાવી છે આદરણીય પરેશ મહારાજ। એ બાવા ધામ એટલે છેવાડાનો વિસ્તાર, જખૌ ગામ। આ ગામ પછી દરિયા કહેવાય, દરિયાલાલ કહેવાય, અને એ પરંપરા ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતનની પરંપરાને ઉજાગર કરી અને આદરણીય મહારાજ દેવ અહીંયા બેઠા છે, 12 વર્ષથી બેઠા છે। ભારતીય સભ્યતાને, સંસ્કૃતિને 4 ચાંદ લાગે અને તમારો અને મારો વારસો જળવાય એના માટેના મહારાજ દેવના પ્રયત્નો છે। એ બાવા ધામ એક એવું ધામ, એવું રમણીય ધામ, એવું શકૂનવાળું ધામ, એવું શાંતિવાળું ધામ, કોઈ પણ માણસ સુખ દુઃખ, વંચિત પીડિત આસ્થાથી આવતો હોય અને એ આસ્થા રાખીને આવે તો અમને પણ અનુભવ છે કે એવા અનેક વ્યક્તિત્વો, અનેક માણસો, અનેક માતાઓ જોઈ છે કે તકલીફમાં હોય ને અહીંયાથી જતા હોય ત્યારે શાંતિને અમન લઈ જતા હોય એવો પેગામ આ સ્થાનથી મળે છે। આદરણીય મહારાજ દેવ વર્ષની અંદર અનેક એમની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થાય છે। એ પ્રવૃત્તિઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હોય, રુદ્રી હોય, લઘુરુદ્ર હોય, મહારુદ્ર હોય, રામદેવનું બાબાના રામદેવ મહારાજના આખ્યાનો હોય, સંતવાણી હોય, સાહિત્ય હોય, લોક સાહિત્ય હોય, કલાકારોને કંઈક સ્ટેજ મળવા માટેના પ્રયત્નો હોય, એ અનેક પ્રયત્નો આદરણીય મહારાજ દેવ એ બાવા ધામથી થાય છે। ખાસ કરીને આ જખૌ ગામ એટલે પંચરગી પ્રજા, જુદા જુદા સમાજોના વર્ગો અહીંયા રહે છે, પણ અહીંયા જેટલા પણ સમાજ હોય એમાં દલિત સમાજ પણ આવી જાય, ભાનુશાલી સમાજ આવી જાય, વિષ્ણુ સમાજ આવી જાય, ગ્રાસિયા સમાજ પણ આવી જાય, કોલી સમાજ પણ આવી જાય, મુસ્લિમ સમાજ પણ આવી જાય। એ આસ્થાથી અહીંયા માથો ટેકવા આવે છે। અને એક વાત તમને અને મને શાંતિ પમાડે એવી છે કે મહારાજ દેવનું જીવન અને કવન સાવ સાદું અને સરળ। જય શ્રી હે બાવા, જય મા આશાપુરા, જય ગુરુ મહારાજ। યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિત, નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ। આજનો દિવસ એટલે વૈશાખ સુદ 11, તારીખ 19/5/2023, હે બાવા ધામનું વાર્ષિક પાટોત્સવ। આમ તો 12 વર્ષથી હે બાવાની કૃપા છે। હે બાવા એટલે અલૌકિક શક્તિ, કલિકાલની અંદર એક નવું એવું નામ છે, અને શિવની સીધું આપણે કહી શકીએ તો શિવથી જેનો બહુ લગાવ છે એવા હે બાવાના સાનિધ્યથી હું હે બાવા ધામનો ગાદીપતિ। આજે 7મું આપણે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। તો 7મા પાટોત્સવ દરમિયાન આજે સવારના શોભાયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું। એ પછી આપણે જખૌની જે પાંજરાપોળની ગાયો છે એ ગાયોને ઘાસચારો નાખવામાં આવ્યું છે। લઘુરુદ્ર યજ્ઞ છે જે આપણા વિંજાણના ગોલ્ડ મેડલિસ્ટ જેને કહી શકાય એવા ભરત શાસ્ત્રી દ્વારા સવારથી કરી અને સાયંકાળ સુધી લઘુરુદ્ર યજ્ઞ છે।
બપોરે મહાપ્રસાદ છે, સાંજે મહાઆરતી અને ફરી પુનઃ પાછો હરિહર છે સાંજના, અને એ પછી સાંજના 8 કલાકથી રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે, જે મંડળની અંદર પાતિયાથી રામા મંડળ ગ્રુપ આવી રહ્યું છે. તો આજની રૂપરેખા આવી છે. આપણે હે બાવાના સાનિધ્યથી હું એમનો ગાદીપતિ એટલું જરૂર કહીશ કે આ એવો કેન્દ્ર છે, અને હે બાવા એટલે એવી કૃપા અને એવી અમી દૃષ્ટિ રાખે મારો નાથ કે અહીંયા એક નિયમ પણ છે કે કોઈનાથી માંગવાના નહીં, માંગીને નહીં લેવાનું. જેની શ્રદ્ધા હોય, અંદર ભાવથી આપતા હોય છે, એ વસ્તુ સ્વીકારવામાં આવે છે. કારણ કે હું બ્રાહ્મણ છું, પણ માંગવાના નહીં એ પ્રથા, અને અંધવિશ્વાસમાં કોઈ પણ લોકને દોરવાનું નહીં. અંધવિશ્વાસથી મારો વિરોધ છે. કારણ કે આજના આ દોરની અંદર માણસો કહેતા હોય છે કે તમારાથી કરેલું છે, આવું છે, આમ કરજો, તેમ કરજો. આ વસ્તુથી મારી સખત મનાઈ છે બધાને. કારણ કે કર્મને આધીન બધી વસ્તુ છે. આવી ચેતનાઓ છે જેના આગળ તમે જાઓ એટલે એ કર્મના બંધન તમારા તૂટે છે અને તમને શાંતિ અને સુખ પ્રાપ્ત થાય છે. પણ કરેલું ને આ બધું અંધવિશ્વાસ છે. તો મારી નમ્ર જનતાને, ભાવિ ભક્તોને બધાને વિનંતી છે કે આ દોરની અંદર અંધવિશ્વાસની અંદર કોઈ જાતા નહીં, પડતા નહીં. જ્યાં પૈસા લેવામાં આવે છે એવી જગ્યાએ તમે જાતા નહીં. જ્યાં સરળ છે, જ્યાં ગાયોને ભોજન માટે, ગાયોને ઘાસચારા માટે જે દોરે છે, જે નિયાણીઓને માને છે, જે ભૂદેવોને માને છે, જે સાધુ સંતોને માને છે, જે આપણી સનાતન આદિ અનાદિકાળથી જે પરંપરાઓને માનવાવાળા છે, એવા વ્યક્તિ આગળ જઈ અને માથું નમાવાનું, એવી જગ્યાએ માથું નમાવાનું એ મારું લક્ષ્ય છે. આજે હું આ ન્યૂઝના માધ્યમથી મારી અંદરની જે વાતો છે એ કહું. અને વિશેષમાં કે આજના જે કાર્યક્રમની રૂપરેખાઓ છે એની અંદર સર્વેને મારું જાહેર આમંત્રણ છે. સર્વે માટે અહીંયા કોઈ નાત જાતનો ભેદભાવ નથી, બધા માટે આ જગ્યા સરખી છે. એટલે મારું બધાને ભાવભર્યું નિમંત્રણ છે. એ સાથે જય ગુરુ મહારાજ, જય શ્રી બાવા, જય મા આશાપુરા. અસ્તુ.